બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી ચડોતર ખાતે ઘી અને વેજીટેબલ ફેટ લૂઝનો જથ્થો કરાયો સીઝ. કુલ 74,640 રૂપિયાનો 142 કિલો જથ્થો સીઝ કરી જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ. બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી ચડોતર ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક દ્વારા બીજી પેઢીના નામવાળા લેબલનો વપરાશ કરતા હોવાનું માલુમ પડ્યું, જેમાં અમૂલ પ્યોર ઘીના 15 કિલો પેકિંગના 6 ડબ્બા મળી કુલ 89 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો હતો. કુલ 58,740ની કિંમતનો આ જથ્થો કરાતો સીઝ. આ સાથે અધિકારીશ્રીઓ દ્વારા ઇન્ટર એસ્ટ્રીફાઈડ વેજીટેબલ ફેટ લૂઝનો 15,900ની કિંમતનો કુલ 53 કિલો જથ્થો પણ સીઝ કરાયો. આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બનાસકાંઠા દ્વારા કુલ 74,640 રૂપિયાનો 142 કિલો જથ્થો સીઝ કરી જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. રિપોર્ટર મનુ પરમાર, સંબંધ ભારત ન્યૂઝ, દાતા, અંબાજી.